સુરતમાં સમૂહ લગ્નોત્સવે ભાજપના જયેશ રાદડિયા અને આપના ગોપાલ ઇટાલિયા એક સાથે જોવા મળ્યા. રાજકારણમાં ચર્ચા તેજ બની છે. સુરત શહેરના પુણાથી વલથાણ રોડ ઉપર આવેલા રામાયણ ફાર્મ ખાતે વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 141 દીકરીઓનો સર્વજ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે રાજકીય અને ધાર્મિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના નેતા જયેશ રાદડિયા, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમજ ગઢપુર ધામના એસપી સ્વામી સહિતના મહાનુભાવો હાજર રહ્યા. ત્રણેય આગેવાનોનું કાર્યક્રમ સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેજ ઉપર એસપી સ્વામી વચ્ચે બેઠા હતા, જ્યારે એક બાજુ જયેશ રાદડિયા અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા માટે ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ હસતા મલકતા વાતચીત કરતા નજરે પડ્યા. સન્માન વિધિ પૂર્ણ થયા બાદ બંને એક જ સોફામાં બેસીને ગુફ્તગુ કરતા કેમેરામાં કેદ થયા. થોડા દિવસો પહેલા પણ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને મળતા અને ચર્ચા કરતા જોવા મળ્યા હતા. ફરી એકવાર બંને નેતાઓની સાથે જોવા મળતા રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમૂહ લગ્નોત્સવના આ પ્રસંગે સામાજિક એકતા અને સર્વજ્ઞાતિ સહકારનો સંદેશ આપવામાં આવ્યો. સાથે સાથે રાજકીય પ્રતિસ્પર્ધીઓ એક જ પંચ પર જોવા મળતા કાર્યક્રમ ખાસ ચર્ચાનો વિષય બન્યો. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.